તો રામ રામ સીતારામ ભાઈ, કેમ છો? સ્વાગત તમારું આજના આપણા નવા મસ્ત ગાઈસ. હું નહીં ધોઈને તૈયાર થઈને ખંભે થયો નાખી નીકળી ગયો તો બ્રાન્ચ જવા માટે. પણ બ્રાન્ચમાં કેવું હતું એમાં તે મારે ને ફિટનેસ સર્ટિફિકેટ એમડીની સાઇન લેવાની હતી. એટલા માટે હું આવી ગયો તો દવાખાને. ક્યાં ખબર છે? બોટાદનું મેઘાણી દવાખાનું છે ને, અહીંયા હું આવી ગયો સાયન્સ શીખવા લેવા માટે. એમાં એવું છે કે સાહેબ હજુ આવ્યો નથી, આપણે ઘડી વેટિંગ લિસ્ટમાં બેઠા છીએ. આવે પછી સાયન્સ શીખવા લઈને જઈએ, પછી આપણે બ્રાન્ચ છે એક પ્રોસેસ કરી થોડી બાકી એટલા માટે. ઓકે, આપણને 10 સેકન્ડ ટાઈમ કીધું હતું એટલે આપણે પાછા આવતા રહ્યા. પણ એમાં એવું હતું, સાહેબ હજુ આવ્યા હતા ને મને કે તમે ઘડી 10 મિનિટ બેસો કે આવી જાય, તમારું કામ કરાવી દે. પણ અહીંયા બીજી જગ્યાએ મેં કીધું પાન ના ખાઈને થૂકવું નહીં, અહીંયા કોગળા ના કરવા. પછી મેઘાણી સાહેબને અહીંયા હતા, પછી મારે કહેવાય ને સાહેબ શીખવાનું મારે આવ્યો ને, પછી હું આવી ગયો ગઢડા ઉપર સહજાનંદ હોસ્પિટલ છે ત્યાં. પણ ત્યાં પણ એમ એવું હતું પેશન્ટ અંદર ગયા હતા, મને કે તમે 5-10 મિનિટ બેસો સહી શીખવા લેવા માટે. પછી 5-10 મિનિટ બેઠા, પછી ટાઈમ થઈ ગયો ઘણો, મને મારતું હતું મોડું, તો સાહેબને પછી વારો આપણે આવી ગયો. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ફિટનેસ સર્ટિફિકેટ પર સહીને આપણને મળી ગઈ સાહેબની. તો બધા ડોક્યુમેન્ટ લઈને હવે નીકળીએ ને જઈએ આપણે બ્રાન્ચે. બધી થોડીક પ્રોસેસ બાકી છે, પૂરી કરી નાખીએ પછી બીજી શું થાય. તો મતલબ કે ગાઈસ બ્રાન્ચેથી જઈને સીધું હું આવ્યો હતો, તો બપોર જમવાનો ટાઈમ થઈ ગયો એટલે સીધો ઘરે આવ્યો હતો જમવા. જમી લીધું છે, ટાઈમ થઈ ગયો છે બ્રાન્ચે જવાનો. નીકળીએ બ્રાન્ચે. ઓકે. અને બ્રાન્ચને કહેશું કે અમારા મિત્ર હતા જે બધા માટે કોણ લાવ્યા હતા, બધાને આપ્યો. મને પણ આવ્યો. મને કે તમે તો ન ખવડો, તમારું જોઈનિંગ થઈ ગયું એટલે અમે તો ખવડાવી. મેં હા એ વાત સાચી. મેં કીધું અમે તો ન ખવડાવી, પણ સારું કહેવાય તમે અમને ખવડાવ્યો, તમારો એટલો દિલથી આભાર. અને કહેશું બ્રાન્ચમાં સ્ટાફ બધા એટલા બધા ફ્રી છે કે જો બેઠા બેઠા મોબાઈલ જોવે છે. ના, અમારી બ્રાન્ચ રહી, હજુ વિઝિટ કરવાનો ટાઈમ નથી થયો બંધ કરવાનો. બંધ કરવાનો ટાઈમ થાય પછી બધા સ્ટાફ પંચિંગ કરીને નીકળી જશે. હું પણ નીકળી જાઉં છું. ગાડી ફાઇનલ ગેસ પંચિંગ કરીને બધા સ્ટાફ નીકળી ગયા ને હું આવી ગયો નીચે. પણ એમાં એવું હતું કે મારો મિત્ર જે હતો એ બીજી બ્રાન્ચમાં કામ કરતો હતો, એની વાટે હું બેઠો હતો. પણ આમાં એવું હતું ભાઈને થોડુંક મોડું થયું હતું. મને કીધું ઘડીક અહીંયા ઊભા રહે, હું આવું છું એ કે. પછી મેં વાંધો નહીં, ફટાફટ તો આવીને ઘરે જવા દઉં. તો અંદર ફાઇનલી ગેસ હું ઘરે આવી ગયો છું. પાણી મને થોડો ફ્રેશ થયો છે, કાઢો પીડો, કારણ કે થાકી ગયો હતો. બ્રાન્ચમાં બેઠા તો ને કમર રહી ગઈ હતી એટલે મારે થોડો કાઢો પડી ગયો. હવે આધા પડ્યો, થોડીક ભૂખ લાગી છે. ફ્રીજમાં જોયું કે પડ્યું હોય તો ખાઈ હોય. ઉપલા ખાનામાં શું છે? છે ને નાળિયેર પડ્યું છે, બીજા મસાલા છે, એમાં બરફ છે. બરફ તો ના ખવાય ને, કારણ કે ગરમ પડે. આમ ટાટો લાગે પણ આમ ગરમ પડે. ઉપર આજે પેપ્સી પડી છે, માવાની પેપ્સી છે. ઘણી બધી પડી છે. જોકે પપ્પા લાવ્યા હતા કાલે, પંપી લાવ્યા હતા, આખું બોક્સ લાવ્યા હતા. પણ એમાંથી બધા આ ખાઈ કેવા થોડીક વધારી હવે. એમ તો હાલશે 2 દિવસ હજુ, એટલે પછી 2 દિવસ પાછું લાવવાનું. કારણ કે મસ્ત પેપ્સી છે. આવડિયા માવાની છે. ખાલી આવડી આમથી જે પેપ્સી રહી ને 5 રૂપિયાની પેપ્સી. પણ એમાં એવું છે કે 5 રૂપિયા ને આના અંદર જો વસ્તુ જે રહી ને એ માવાની છે, એના પૈસા છે. બરાબર. જે આજે પેપ્સી ક્યાં ને ખબર છે, આમાં જો બધી વસ્તુ લખેલી છે કે મિલ્ક કોકો છે, મિલ્ક મેંગો છે, મિલ્ક માવા મલાઈ છે, મિલ્ક રોઝ છે અને મિલ્ક પિસ્તા. મતલબ કે આ જે રહી ને આ કેનું છે, મિલ્ક માવા મલાઈની છે. ઘણી બધી આમાં લગભગ વેરાયટી આમાં આવે છે. માવા જે છે ને મિલ્ક માવા મલાઈ લાવ્યો તો આ પેપ્સી સારી છે, ખરાબ નથી કઈ. પણ ઘણી બધી વેરાયટી આવે છે તો આપણે લઈ જઈ હતી. અત્યારે તો એક જ વેરાયટી લાવ્યા છે, ટ્રાય કરી એમ છે. એક પછી તમારે કદાચ કે ટ્રાય કર્યું તો આ મંગાવી લેજો. નામ ક્યાં લખ્યું નથી આમાં, નથી લખ્યું, નથી નામ નથી આમાં લખ્યું. નકર તમને છે મસ્ત મજાની પેપ્સી 5 રૂપિયા વાળી છે. પણ તો ક્વોન્ટિટી ભલે નાની હોય પણ ક્વોલિટી સારી છે. એટલા કારણે આના 5 રૂપિયા છે, નકર તો ના હોય ને યાર. એક મિનિટ તો ગાઈસ તમને એક વાત કહું, એક મિનિટ.
આ બધી વસ્તુ ઘરમાં આડેવડી પડી હોય ને એટલે પણ ટાઈમ ન મળે મૂકવાનો એટલે મારે મૂકવું પડે આવું ચાલે. હા મારે તો વાત જોવાનું હતું શું ખબર કે જ્યારે મેં આ જે વિડીયો અને વ્લોગિંગ ચાલુ કર્યું ને તો ઘણા બધા શું કરતા ખબર તો કે તે તમને ખબર જ છે બરાબર મને કીધું તમને કદાચ કહેતા હશે મને હું કીધું કે આ બધું શું છે આ બધું વિડીયો ધતિંગ બધા કરો બધું શું છે બધું બંધ કરો નથી સારું લાગતું માણસ જોવે છે ખરાબ બોલે છે પણ એમ કેવાય ને મગજમાં વસ્તુ નક્કી જ કરી લીધી હતી કે ના કરવાનું તો છે જ તો મૂકવાનું નથી થતું આગળ તો વધવાનું છે બરાબર કેમ કે આવી રીતના નોર્મલ લાઈફ જીવવાથી નથી કે થતું કારણ કે અડધી જિંદગી તમારે એમ કેવાય ને મહેનત કરવા વહી જાય અડધી જિંદગી તમારે હુવા વહી જાય અડધી જિંદગી તમારી પછી કેવાય હપ્તા ભરવા વહી જાય એમ મગજમાં તો નક્કી જ કરી લીધું હતું કે ના કરવાનું તો છે જ તેમ ભલે બધા જેને જે બોલવું હોય બોલે જેને જે વિચારવું હોય વિચારે છે જે આમ કરવું હોય ને આપણે નેગેટિવ જે ભલે કરે આપણે મનથી નક્કી કર્યું હતું કે ભાઈ બંધ નથી કરવાનું તો ચાલો તો રાખવાનું છે બરાબર કારણ કે તમને ખબર છે કલાક માસે આપણે મેં વિડીયો શોર્ટ્સમાં નાખ્યો તમને જોયું હશે કે તમને વિડીયો બનાવવા શરમ આવતું હોય ને તો નહીં શરમ આવવાનું કેમ કે તમારા ઘરે કોઈ દાણા નાખીને જ જવાનું બરાબર તમારા ઘરે કોઈ પૈસા નાખીને જ જવાનું તમને કોઈ મદદ કરી જવાનું છે બરાબર કરવાનું તમારે જાતે જ કહેવાનું છે તો પછી આપણે હુકમ શરમાવી આપણે હુકમ બીજોને જોઈએ કે હું બોલે છે હું નહીં હું આમ કારણ કે મહેનત આપણે કરવાની આપણે કમાવાનું છે આપણે આગળ વધવાનું છે અત્યારે ભલે બધા બોલે ભલે આપણે પાસે ટાઈમ અત્યારે તો બોલશે પણ જયારે આપણે આગળ વધી જવાનું ત્યારે એ જ વ્યક્તિ એમ કહેશે કે ના ભાઈ કરી બતાવ્યો બાકી યાર અમને તમારે તો બોલશે પછી જોવાનું તો એને સપોર્ટ કરશે પછી એમ કારણ કે અત્યારે તો ને જ કરે ઘણા બધા લોકોને બળતું હોતું હોય હું કારણ કે આપણે જો કરી ન હતું ને એટલે બળતું હોય કે કેવું કેવું કરે છે આપણે આગળ નીકળી જાય તો આગળ વધારે પૈસા કમાવા માંડશે તો અમીર થતા હશે તો લોકોને બળે અમુકને ચિંતા થાય અમુકને જે હારા હોય આપડા બરાબર છે એને તો અંદરથી ખુશી થાય કે ના વાંધો નહીં ભલે મહેનત કરે આગળ વધે કારણ કે આપણે જરૂર પડશે તો આપણે મદદ કરશે જે આપણું સારું વિચારે એને આપણે મદદ કરવાની એમ ફૂલ સપોર્ટ એવું નથી એમ પણ જે ખરાબ કરે છે એને બોલવા દેવાનું કરવા દેવાનું અત્યારે કરશે પછી જયારે આગળ વધશું ત્યારે તો પછી એમ કેવાય ને આપણે વખાણ કરવાના છે એટલે બધું એવું છે કરવા દેવાનું ટેન્શન નહીં લેવાનું આપણે આપણી લાઈનમાં હાલતું જવાનું મતતું જવાનું મહેનત કરતું જવાનું એક દિવસ ખબર છે કે સફળતા મળશે અને નહીં મળે તો કઈક શીખવા મળશે એમાંથી એક તો થશે એટલે બહુ ટેન્શન નહીં લેવાનું ચાલુ રાખવાનું બંધ નહીં કરવાનું બરાબર જે થાય પછી તો જોયું જશે ઉપરવાળાની ઈચ્છા બીજું હું તો આવું છે જિંદગી બીજું પાસે સમી કરીને ફ્રી થઈ ગયા ને આવી ગયા તમે મારા માસીના ઘરે આ છે એમનું ઘર આ છે એમના સામે એમના છોકરાના ફોટા ટીંગ્યા છે આ મંદિર એમની બાજુમાં કિચન જ્યાં છે મતલબ જામફળનો મસ્ત મજાનો જ્યુસ બનાવે છે એક વખત તમે પીવો તો મજા જ આવે હું તો કહું ને ક્યારેક મન થઈ જાય હું પીવા આવતો રહું મસ્ત જ્યુસ બનાવવા વાત જવો યાર એક મિનિટ કંઈક કેવું છે તમને મારે પેલા એક મિનિટ હા હવે રેડી લ્યો બરાબર અહીંયા સમાપ્ત કરું છું મળીએ કાલ નવા વ્લોગમાં કારણ કે આપણો સારો લાગ્યો તો તમે લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈતા નહીં કાલ નવા વ્લોગમાં મળીએ